નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. અને ચોથા લોકડાઉનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હજુ પણ આપણે જેસે થેની પરિસ્થિતિમાં છે. જેસે થેની પરિસ્થિતિમાં એટલા માટે છે કે નો ડાઉટ થોડી છૂટછાટ મળી છે, પણ હજુ એમ કહી શકાય કે લોકડાઉન ચોથાની જે શરૂઆત થઈ ગઈ છે એને લઈને પણ આપણે તમામ ઘરમાં છીએ. અને આ જ કાર્યક્રમમાં એટલે કે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, ખાસ કરીને અલગ અલગ ગેમની, એની સાથે જોડાયેલા પ્લેયર્સની, અને કઈ રીતે એ લોકો પણ પોતાની ગેમ માટે ઘરે બેઠા તૈયારી કરી રહ્યા છે, અવનવી વાતો એમની સાથે કરતા હોઈએ છીએ. પરંતુ જે ચોથું લોકડાઉન છે એ વડાપ્રધાને કહ્યું હતું એમ થોડું હળવું રહેશે. હળવું ચોક્કસ રહ્યું છે, કારણ કે ખેલ જગતની જ વાત કરીએ તો ચોક્કસ ગાઈડલાઇન સાથે હવે રમતગમતની પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. બહુ જ આનંદના સમાચાર જે રમતગમત જગત સાથે જોડાયેલા છે એમના માટે. અને ખાસ કહેવાય કે હવે રમત જગત ધબકતું થશે. યસ, ફરી ધબકતું થશે, કારણ કે એક જે સ્પોર્ટ્સ ઓથોરિટીએ છે એમણે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે જે એસઓપી એક બનાવી છે ને એને જ લઈને હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે કે જે ચોક્કસ નિયમો સાથે ફરી ખોલવામાં આવશે. સ્ટેડિયમ છે એ ફરી ખુલશે અને ચોક્કસ નિયમો દ્વારા હવે ખેલની શરૂઆત થશે એવી વાત આવી છે. એટલે એક આનંદની વાત ચોક્કસ કહેવાય. કેટલો ફરક પડશે અને શું બદલાવ આવશે આને લઈને, કારણ કે હજુ સુધી રમત જગતમાં, ખેલ જગતમાં આવું ક્યારેય બન્યું નથી. એ બનવા જઈ રહ્યું છે, એને લઈને ખેલ જગત પર કેટલી અસર પડશે, શું થશે, આ જ બધી ચર્ચા આપણે ખાસ આ કાર્યક્રમમાં કરવી છે. અને કાર્યક્રમમાં ધબકતું રમત જગત એ અંતર્ગત આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી આપણી સાથે છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ જમ્મુથી જોડાયા છે એવા ઇન્ટરનેશનલ ખેલાડી અને ફેન્સિંગ રેફરી એવા રશીદ અહેમદ જોડાયા છે. રશીદજી, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. અશોકભાઈ, જે પ્રમાણે વાત કરીએ તો નવી ગાઈડલાઈન આવી ગઈ છે, રમત જગત માટે એક સારા સમાચાર કહી શકાય. અને એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર પણ બનાવવામાં આવી છે, એસઓપી બનાવવામાં આવી છે. એને લઈને હવે સવાલ એ થાય છે કે પ્રવૃત્તિઓ ફરી ધમધમતી થશે રમતગમત ક્ષેત્રની, ખેલાડીઓ વળી પાછા એક્ટિવ થશે. પરંતુ સવાલ એ છે કે જે આ નવા નિયમો છે અને જે ચોક્કસ ગાઈડલાઈન છે એને લઈને કેટલો ફરક પડશે? અશોકભાઈ, શું માનવું છે? સૌથી પહેલી વાત તો એ છે કે જેમ લોકડાઉનની અસરોમાં થોડું ઘણું જે હળવું કરવામાં આવ્યું છે, એમાં રમત જગત માટે એક સારી બાબત એ છે કે ફરી એકવાર ખેલાડીઓ પોતે પોતાની ટ્રેનિંગ લઈ શકશે, પોતાની તૈયારીઓ કરી શકશે, પોતે સ્ટેડિયમ પર જઈ શકશે. ઓફકોર્સ એમને જોવા માટે કોઈ પણ પ્રેક્ષકો આવવા દેવામાં આવશે નહીં. એટલે પહેલી વાત તો આ છે કે ખેલાડીઓ પોતે ફિટનેસ જે એમની છે એ ફિટનેસને વધારે શાર્પ કરીને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જેટલી પણ આવવાની છે એ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે એ લોકો તૈયારીઓ કરી લેશે. સાથે સાથે એટલો મોટો બદલાવ આવ્યો છે દિલીપભાઈ કે અત્યારે 2 ગજ કી દૂરી આને એક મુખ્ય મંત્ર બનાવવામાં આવ્યો છે. 2 ગજ કી દૂરીની સાથે તમારે જયારે રમતગમતની પ્રવૃત્તિઓ કરવાની હોય ત્યારે there are various સ્પોર્ટ્સ કે જે કોન્ટેક્ટ સ્પોર્ટ છે, નોન કોન્ટેક્ટ સ્પોર્ટ છે, મલ્ટિપલ લોકો સાથે રમાતી રમતો છે. અને આ બધી જગ્યાએ જયારે આ નિયમો લાગુ પાડવામાં આવશે, અથવા તો સેનિટાઈઝરથી હાથ સાફ કરવાનાથી માંડીને તમે ક્વોરન્ટાઇન થવાનું તમારે અમુક દિવસો માટે, ત્યાર પછી તમારે જેવી ટ્રેનિંગ પતે કે તરત તમારે સ્ટેડિયમની બહાર નીકળી જવાનું, તો there are lot of things. એટલી બધી ડિસિપ્લિન લાવવામાં આવેલી છે, અથવા તો એટલું બધું જબરજસ્ત રીતે એનું ઇમ્પેક્ટ જે છે એનો વધારવામાં આવ્યો છે કે હવે ખેલાડી જે પહેલા થોડા ઘણા બી ડિસિપ્લિન નહોતા રહેતા, હવે એકદમ ડિસિપ્લિન એમને રહેવું પડશે. પહેલી વાત એ છે. બીજી વસ્તુ, જે ડિસ્ટન્સની વાત જે અત્યારે ચાલી રહી છે, 2 ગજ કી દૂરી, એટલે પહેલી વસ્તુ એ છે કે જે નજીકથી રમાતા, મીન્સ કે જે ખેલાડીઓ નજીક પ્રેક્ટિસ કરતા હોય, દોડતા હોય અથવા તો કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરતા હોય, એમને ક્યાંક ને ક્યાંક આ બધા ડિસ્ટન્સના નવા નિયમો સાથે પાલવો પડશે અને they have to get adjusted to that. બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે, કારણ કે સમગ્ર વિશ્વના દરેકે દરેક એથ્લેટ આ વસ્તુ ફેસ કરી રહ્યા છે. અત્યારે આપણા માટે એક સારામાં સારી વાત એ કહી શકાય કે રમત જગતને ફરી એકવાર ધબકતું કરવામાં ભારત સરકારે પહેલ કરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડેફિનેટલી ગાઈડલાઇન્સ આપી છે, એસઓપી આપી છે. એ એસઓપી પ્રમાણે તમારે સ્વિમિંગ પુલનો ઉપયોગ નથી કરવાનો, તમારે અમુક વેહિકલ્સનો ઉપયોગ નથી કરવાનો, અમુક ડિસ્ટન્સ રાખવાનું છે. તો there are various things came up. સૌથી અગત્યની વાત એ છે કે હવે રમત જગત ફરી એકવાર શરૂ થઈ રહ્યું છે. એટલે કે ખેલાડીઓ હવે ટ્રેનિંગ લેશે, દોડશે, એમના પોતાના એક્સરસાઇઝ કરશે, અથવા તો આવનાર ટુર્નામેન્ટ્સમાં કઈ રીતે તૈયારી કરવી એ આ નવી ગાઈડલાઇન્સના આધારે એ લોકો તૈયારી કરશે. તો બેસ્ટ પાર્ટ એનો એ છે કે નાઉ થિંગ્સ હેવ સ્ટાર્ટેડ મૂવિંગ. આ એક મહત્વની વાત કહી શકાય દિલીપ.
दिलीप भाई। बिल्कुल बिल्कुल। रशीद जी, सवाल है कि खेल जगत फिर से मतलब खेल शुरू हो रहा है, एक हलचल मच रही है कि नई गाइडलाइन आ गई है, स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर भी बनाई गई है, एसओपी बनाई गई है और एसओपी बना के सब सेंटर को भेजी गई है। रशीद जी, अलग अलग स्पोर्ट्स की प्रोसीजर अलग अलग होती है। सवाल यह है कि अगर नॉन कॉन्टेक्ट गेम्स के बारे में पूछा जाए कि जिसमें फेंसिंग भी शामिल है, कैसी जी रहेगी ये गाइडलाइन और क्या बदलाव आप देख रहे हैं रशीद जी? हाँ, देखिए जो स्पोर्ट्स पर्सन्स को काफी जो लॉकडाउन 4 था, तब अब तक जो प्लेयर्स हैं, जितने भी ऑल इंडिया में जितने भी स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया के सेंटर्स हैं, वो सारे बंद थे। जितने भी स्टेट्स में स्पोर्ट्स एक्टिविटी वो बंद थी और प्लेयर्स को इसमें काफी परेशानी आ रही थी कि वो अपनी तैयारी कैसे करेंगे। इसके लिए स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ने एक फेस वाइज जो एक एसओपी कंप्लीट जो है वो बनाई है और वो डिफरेंट डिफरेंट सेंटर्स जो स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया के हैं और नॉन स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया के जो सेंटर्स हैं उनके लिए, जो कि सभी स्टेक होल्डर्स जो हैं उनको कवर करेगी। जिसमें आप कहेंगे कि एथलेट जो प्लेयर्स हैं, हमारे एथलीट्स हैं, उसके बाद जो हमारे उनके टेक्निकल स्टाफ है, जो स्पोर्टिंग स्टाफ है, या फिर जो एडमिनिस्ट्रेशन स्टाफ है, वो किस तरह से आने वाले जो हमारा जो ये एसओपी है इसके बाद जो है इसको फॉलो करके ट्रेनिंग करेंगे। तो उसमें जो मेन जो उसमें गवर्नमेंट ने 4 किस्म की जो है वो हमारी कैटेगरीज बनाई हैं। तो उसमें जो है जो कैटेगरी ए है, जिसमें हमारे नॉन कॉन्टैक्ट जो स्पोर्ट्स हैं उनको रखा गया है, जिसमें आप आर्चरी, शूटिंग, साइकिलिंग, फेंसिंग, एथलेटिक्स, वेट लिफ्टिंग, लॉन टेनिस, बैडमिंटन, टेबल टेनिस। कहने का मतलब वो खेल जो कि एक दूसरे के साथ बॉडी कांटेक्ट में ना आकर खेले जाते हों, इस तरह से 4 कैटेगरीज में बनाया गया है। जैसा कि आपने कहा कि फेंसिंग इसमें शामिल है, तो फेंसिंग के लिहाज से जो है वो मैं ये कहूंगा कि फेंसिंग में ऑलरेडी ही जो है वो हमारा जो इस जो एसओपी में जो गवर्नमेंट में जो स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ने जो मेन जोर दिया है वो दिया है डिस्टेंसिंग पर, कि आपका जो पार्टनर है, आपका जो पेयर है, उसमें किस तरह से 2 गज की दूरी, जैसे कि अशोक जी ने बताया कि उस पर जोर दिया गया है कि किस तरह से हम उसको 2 गज की दूरी जो है वो मेंटेन करें। और जब ड्यूरिंग प्रैक्टिस, इसमें बहुत ही डिटेल जो 33 पेजेस की ये एसओपी है, ये काफी डिटेल है। इसमें मैं आपको मेन जो जानकारी है वो देना चाहता हूं। जैसे कि डिस्टेंस की अगर आप बात करें तो गवर्नमेंट ने ऑलरेडी सेट किया है कि आपको 1.5 से 2 मीटर का डिस्टेंस जो है वो हर हाल में रखना है। इसके साथ साथ जो भी इक्विपमेंट आप यूज करते हैं ड्यूरिंग ट्रेनिंग, ये सभी स्पोर्ट्स जो नॉन कॉन्टैक्ट स्पोर्ट्स हैं, इनमें जो भी इक्विपमेंट यूज करेंगे वो किस तरह से आप उसमें ये प्रोसीजर में है कि आप एक दूसरे का जो इक्विपमेंट है वो बिल्कुल यूज नहीं करेंगे। अगर उसे यूज करने की जरूरत पड़ती भी है तो उसके लिए भी एक सेट प्रोसीजर जो है वो इसमें मेंशन किया है, जिसमें कि आपको दूसरे का इक्विपमेंट यूज करने से पहले उसे बिल्कुल ही जो है वो डिसइंफेक्ट करना होगा, और ताकि वो जो इन्फेक्शंस कोरोना का जो खतरा बना हुआ है वो हमारा एक से दूसरे में ट्रेवल ना करे। इसके साथ साथ और भी चीजों पर बहुत मनाही गवर्नमेंट ने एडवाइजरी जारी की है। जैसे कि अगर आप कहेंगे फेंसिंग में हमारे जो सॉर्ड्स हैं, अगर हम एक दूसरे का सॉर्ड यूज करते हैं तो उस सॉर्ड को पहले डिसइंफेक्ट करना होगा। एथलेटिक्स में एग्जांपल अगर आप ले लेंगे, अगर आपको जेवलिन को यूज करना है तो उसे भी आपको मींस डिसइंफेक्ट करना होगा। तो इस तरह से काफी निर्देश जो है वो डिटेल में दिए गए हैं। तो फेंसिंग की अगर मैं बात करूंगा तो फेंसिंग में ऑलरेडी जो हमारा यूनिफॉर्म है, अगर आप देखेंगे उसमें वेपन है वो हमारा जो उसका लेंथ है वो ऑलरेडी 2 मीटर के करीब होता है। तो फेंसर जो है वो ऑलरेडी ही डिस्टेंस जो है वो 4 मीटर का डिस्टेंस, 3 से 4 मीटर का डिस्टेंस जो है वो हमेशा उनका प्रैक्टिस से लेकर इवन कंपटीशन में भी रहता ही है। और उनके चेहरे पे ऑलरेडी मास्क होता है, हाथ में ग्लव्स होता है, एक पूरी कॉम्पैक्ट यूनिफॉर्म होती है। तो जिसके लिए जिसमें भी जो कि बिल्कुल सेफ है, लेकिन उसके बाद भी जो प्रोसीजर जो स्टैंडर्ड प्रोसीजर एसओपी में दिखाए गए हैं वो अगर हम फॉलो करेंगे तो हमें लगता है कि हम इसमें जो प्रैक्टिस है वो अच्छी तरह से कर पाएंगे। जी चलो बिल्कुल अशोकભાઈ, સવાલ એ છે કે હવે ખેલાડીઓએ પણ આને અનુરૂપ થવું પડશે, કારણ કે કોરોનાનો કહેર તમામ લોકોમાં છે, એક ડર છે, તો ખેલાડીઓમાં પણ ચોક્કસ આ ડર હોય
ક્યાંક નોન કોન્ટેક્ટ ગેમની વાત થઈ. અશોકભાઈ, મારે કોન્ટેક્ટ ગેમની આપની સાથે વાત કરવી છે. નો ડાઉટ નવી ગાઈડલાઈન આવી છે, પણ સવાલ એ છે કે કોરોનાનો ડર ખેલાડીઓમાંથી પણ કાઢવો ક્યાંક મુશ્કેલ બન્યો છે, કારણ કે એમને પણ જયારે ગેમ દરમિયાન શારીરિક સંપર્કો એકબીજાના સાથે બોડી ટચ થતા હોય છે. હવે ખેલાડીઓને આ ભયમાંથી અશોકભાઈ બહાર પણ લાવવાના છે અને ખેલ એટલે કે રમતને પણ ચાલુ રાખવાની છે. ભય કેવી રીતે દૂર થશે અને શું આપને શું બદલાવ લાગે છે આને લઈને? પહેલી વસ્તુ કે જે રીતના એસઓપી બહાર પાડવામાં આવી છે તેમાં કોન્ટેક્ટ સ્પોર્ટ્સ વિશે પણ ઘણી બધી પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે કે આ રીતના રમવાનું છે, આ રીતે રમવાનું છે. પણ જેવી 2-3 દિવસ પહેલા જ ગાઈડલાઈન બહાર પડીને આજે જે રેસલર્સના અથવા તો બોક્સર્સના, કારણ કે રેસલિંગ અને બોક્સિંગ આ બે વસ્તુ, વુસુ છે, કરાટે છે, જેમાં પણ કોન્ટેક્ટ સ્પોર્ટ છે, એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે એવી બે બધી સ્પોર્ટ્સની ઉપર આની ગંભીર અસરો પડશે. એટલે અત્યારે આજે જે રિએક્શન્સ આવ્યા છે આ એસઓપી ઉપર, એ ક્યાંક ને ક્યાંક જે રેસલર છે અથવા તો બોક્સર છે એમ કે છે કે અમારા માટે તો આ ઘણું ભયજનક છે કે તમારે કોન્ટેક્ટમાં જ આવવાનું છે, તમારે વ્યક્તિને પકડવાનો જ છે, તમારે એનો પગ પકડવાનો છે, એને આખો પકડીને તમારે પછાડવાનો છે. રેસલિંગની વાત કરો, બોક્સિંગમાં તમે કરો તો એને બી તમારે એકની સાથે ભેટીને તમારે ઘણીવાર આપણે જોઈએ છીએ પ્રમાણે. તો આ લોકોના માટે આ સ્પોર્ટ્સને ફરી એકવાર ધબકતી કરવા માટે આઈ બિલીવ ઇટ વિલ ટેક ટાઈમ, કારણ કે દરેક જે રેસલર છે, બોક્સર છે, આ એસઓપી આવ્યા પછી એસઓપી એ પ્રમાણે કહે છે કે તમારે ડિસઇન્ફેક્ટ થવાનું છે, તમે આ રીતના કરશો, આટલા પ્રિકોશન લેજો, આ રીતે ટ્રેનિંગ કરશો. પણ તમે જયારે બેટલમાં ઉતરો છો, તમે જયારે બાઉટમાં જાઓ છો, એ વખતે તમારે એને પકડવો પડે અથવા તો એની સાથે કુસ્તી કરવી જ પડે અથવા બોક્સિંગ કરવી જ પડે. આ પરિસ્થિતિ એ નિવારી શકાય એવી નથી. If you don't do it, then there is no sport. એટલે આ ક્યાંક ને ક્યાંક એક આ ગેમ છે કે જેની ઉપર સૌથી વધારે પ્રભાવ કોરોનાનો પડશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને જે રીતે આજે ફિયર જાહેર કરવામાં આવી છે બધા બોક્સર્સ અને રેસલર્સ તરફથી, એ ક્યાંક ને ક્યાંક એમ કહે છે કે અમારા માટે આ ઘણું જ જોખમી છે કે યુ ડોન્ટ નો કે ક્યારે તમારે સ્પર્શ જયારે સામેના ઓપોનન્ટનો થાય અને તમે એને ટ્રાન્સમિટ કરો છો કોરોના, યુ ડોન્ટ નો. એટલે આ એક વસ્તુ છે. ભલે ગાઈડલાઇન્સ બધી જ આપેલી છે, તમે જશો એ વખતે ડિસઇન્ફેક્ટ થશો, બધી જ વસ્તુ બરાબર છે, સેનિટાઈઝર વાપરશો, બધું જ બરાબર. પણ જયારે તમે 1-to-1, અને બીજી એક અગત્યની વાત એ પણ છે કે એનો સ્વેટ, એનો પરસેવો, આ પરસેવો પણ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. ધેટ ઓલ્સો મેક્સ લોટ ઓફ ઇશ્યુઝ. એટલે આ પર્ટિક્યુલર સ્પોર્ટ્સને હું માનું છું કે એસઓપી આવ્યા છતાં પણ હજુ કોમ્પિટિટિવ સ્પોર્ટ્સની અંદર એટલું જ સહજતાથી રમવું એ સૌથી વધુ મુશ્કેલ પડશે. પછી તમારી પાસે મિનિમલ કોન્ટેક્ટ સ્પોર્ટ છે, એ બધી સ્પોર્ટ્સ કદાચ જલ્દી થઈ જાય. ધારો કે ફૂટબોલ છે, વોલીબોલ છે, એ બધી સ્પોર્ટ્સની અંદર તમારે બહુ જ એનો સંપર્ક કરવાનો નથી વ્યક્તિનો, ત્યાં આગળ તમે કદાચ એને ફોલો કરી શકશો. પણ જે કોન્ટેક્ટ ગેમ્સ છે, એકદમ ફિઝિકલ કોન્ટેક્ટમાં આવીને જે રમવાની, એ ગેમની ઉપર ઘણી લાંબી અસરો જોવા મળશે અને ઇટ વિલ ટેક ટાઈમ कि कई रीते ये आगळ जैसे दिलीप भाई। बिल्कुल, अब रशीद जी, अशोक भाई ने जो बात बताई उसके ऊपर से सवाल ये उठता है कि पहले जैसी परिस्थिति रहेगी या बदलाव आएगा, ये बहुत अहम क्वेश्चन है। कौन सी स्थिति बनी रहेगी, क्योंकि मिनिमम कॉन्टेक्ट स्पोर्ट्स की बात उन्होंने की, जैसे कि हॉकी, वॉलीबॉल, फुटबॉल, बास्केटबॉल, स्मॉल ग्रुप्स में ट्रेनिंग की बात की गई है। रशीद जी, सवाल है कि कैसे स्पोर्ट्स ये फिर से शुरू होगा, और अहम सवाल यह है कि पहले जैसी परिस्थिति बनी रहेगी या नहीं, बदलाव आएगा? अगर आएगा तो पहले जैसी परिस्थिति बनने में कितना समय लग सकता है? रशीद जी, देखिए, इसमें समझने वाली बात सबसे जरूरी ये है कि जो स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया की जो प्रायोरिटी थी वो ये थी कि खिलाड़ी किस तरह से ग्राउंड में अपने ट्रेनिंग हॉल्स में वापस जाकर अपना ट्रेनिंग शुरू कर सके। जिस तरह से आपने हमारे मिनिमल मीडियम जो कॉन्टैक्ट स्पोर्ट्स हैं, जैसे फुटबॉल, हॉकी है, वॉलीबॉल, बास्केटबॉल, हैंडबॉल, ये वो स्पोर्ट्स हैं जिनमें आप मीडियम टाइप में आप कॉन्टैक्ट में आते हैं। लेकिन जो इसका जो प्रोसीजर में जो एसओपी में दिया है उसमें मेन जोर ये दिया गया है कि प्लेयर जो है वो अपने ग्राउंड में आए और उस अपना फील्ड में आने के साथ साथ अपना जो फिटनेस का लेवल और जो बेसिक टेक्निक है कम से कम उन पर काम कर सके, ताकि जब ये दौर ये खत्म हो जाएगा उसके बाद जो खिलाड़ी हैं वो किस तरह से दोबारा एक जो मुझे लगता है कि इसमें गाइडलाइंस आएंगी कि जिसमें
फुल ट्रेनिंग जो है वो कब अलाउड होगी और किन किन कंडीशंस में होंगी। तो मैं इसमें आश्वस्त हूं कि ये जो है ये प्लेयर्स के लिए काफी हेल्पफुल होगा। उनका सबसे जरूरी थे का जो खिलाड़ियों का जो एक मेंटल लेवल था, जिसमें वो ये बहुत परेशानी थी, उनको ये सोच रहे थे कि किस तरह से हम लोग, क्या पता हम वापस खेल पे आएंगे, हमारा फिटनेस लेवल क्या होगा, हम शैडो प्रैक्टिस जो करते हैं वो कर पाएंगे। लाइक अगर आप हॉकी की बात करें तो हॉकी में उसमें एसओपी में है कि आप 6 से 8 के ग्रुप में नहीं, 6 से 8 लोगों के मींस कम से कम लोगों को इन्वॉल्व करके ट्रेनिंग करिए। आप स्मॉल पासिस जो है वो करिए। वॉलीबॉल में जिस तरह से उसमें दिया है कि आप अपना जो बेसिक ट्रेनिंग है, आप अपने बॉल की जो थ्रोइंग है, ये सब चीजें हैंडबॉल में जैसे है, तो ये सब चीजें बताई गई है ताकि प्लेयर जो मेंटली है, जो वो मेंटली भी फिट रहे, फिजिकली के साथ साथ वो मेंटली फिट रहे, ताकि वो आने वाले जो हमारे समय में जब ये हम आशा करते हैं कि ठीक हो जाएगा, उसके बाद वो अपना जो लेवल है फिटनेस का और जो खिलाड़ियों का एक मेंटल लेवल है कि हम ग्राउंड में आ गए हैं और हमें इसे कंटिन्यू करना है, तो उसको ये वाला जो एसओपी और ये जो शुरू किया है गवर्नमेंट ने, ये इसकी बहुत ज्यादा जरूरत थी। तो ये एक बहुत वेलकम स्टेप है। मुझे लगता है कि आने वाले समय में हम इससे बाहर निकलेंगे और जो मिनिमल स्पोर्ट्स जो हैं इनको हम अच्छी तरह से कर पाएंगे। જી ચલો બિલકુલ અશોકભાઈ, આપે પણ પહેલા ચર્ચામાં કહ્યું કે 2 ગજની દૂરીના કોન્સેપ્ટ સાથેની જે આ એસઓપી છે એમાં ઘણા બધા પ્રતિબંધો છે, આપે પહેલા પણ ચર્ચા કરી, પરંતુ ખેલાડીઓને ક્વોરન્ટાઇન કરવા, સેલ્ફ ડિસ્ટન્સ જાળવવું, એકબીજાના સાધનોને વાપરવા ના આપવા, આપે તો ત્યાં સુધી એકબીજાનો પરસેવો પણ ટચ ન થવો ત્યાં સુધીનું ધ્યાન રાખવું, અને બીજી વાત રશીદજીએ કરી, બહુ સરસ કરી, કે ફિટનેસ લેવલ પાછું લાવવું અને મેન્ટલ લેવલ પણ કન્ટિન્યુ રાખવું, આ બહુ પડકારો છે. આપનું શું માનવું છે કે હવે આટલા પ્રતિબંધો સાથે જયારે આ રમત ફરી ધબકતી થશે તો કયા પડકારો, કઈ નવી વાતો અને કઈ ચેલેન્જીસ આપને લાગે છે અશોકભાઈ? પહેલી વાત તો રાશિદજીએ બહુ સાચી વાત કરી કે ખેલાડી જ્યારે ઘરમાં હોય અને ખેલાડી જ્યારે મેદાન ઉપર જાય તો હી ફીલ્સ કે એ પોતે પોતાના સ્વર્ગમાં આવી ગયો છે. ઇટ ઇઝ ઓલવેઝ જ્યારે ખેલાડી મેદાન ઉપર જાય ત્યારે એને એમ ફીલ થાય કે હું ગુંગળામણમાંથી બહાર નીકળ્યો. અત્યારે જે પ્રકારની ગુંગળામણ એક ખેલાડી, સામાન્ય વ્યક્તિ પણ અનુભવે, ખેલાડી જે અનુભવી રહ્યો છે, કારણ કે એને એ દોડનાર છે, એ રમનાર છે, એ એક્ટિવ રહેનાર છે, એને હી હેઝ ટુ ગેટ હિમસેલ્ફ એંગેજ. એ જ્યારે ન થતું હોય ત્યારે એના જે માનસિક દબાણ જે છે એનું જબરજસ્ત હોય છે. એટલે પહેલી વાત રાશિદજીએ કીધું દેટ ઇઝ વેરી ગુડ કે હી વિલ બી ધેર ઇન ધ ફિલ્ડ. એટલે ક્યાંક ને ક્યાંક એને સાયકોલોજીકલ એમ થશે કે નાઉ આઈ એમ બેક ઓન ધ ટ્રેક. હું થોડા દિવસ ઘરની અંદર હતો, એ મારો રેસ્ટ પીરિયડ હતો, નાઉ આઈ એમ બેક અને હું એ પ્રમાણે મારી રીતે આગળ કન્ટિન્યુ કરું છું. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે ખરેખર રમતો શરૂ થશે તે વખતે જે પ્રોસેસ અત્યારે ચાલી રહી છે, ધારો કે ખેલાડીઓ જતા હોય, ટીમ તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ થતી હોય, એની સાથે સામાન હોય, એની સાથે વસ્તુઓ હોય, એ કેરી કરવાની, એને ડિસઇન્ફેક્ટ કરવાની, એને બધી લઈને જવાની મેદાનમાં. સો ધેર આર લોટ ઓફ થિંગ્સ આર ટુ બી ચેન્જ. આજે પહેલા એક બસની અંદર 50 માણસ બેસતા હતા, આજે એક સીટ ઉપર એક માણસ બેસાડીને 15-20 માણસ બેસાડે. તો એ પછી કેટલું લોજિસ્ટિક, કેટલા મેનપાવર લઈ જશે, કેટલા મિનિમમ ખેલાડીઓ સાથે રમવામાં આવશે. કારણ કે કોરોના એવી વસ્તુ છે કે કાલે બંધ નથી થઈ જવાનું. ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટે ફોર સર્ટન પીરિયડ. તો વિધિન ધોઝ પીરિયડ, એ પીરિયડમાં જે કોઈ ટુર્નામેન્ટ્સ આવે છે એ ટુર્નામેન્ટ્સમાં કયા પ્રિકોશન્સ સાથે કયો ખેલાડી સૌથી વધુ સંજોગો સાથે એડજસ્ટ થઈ જાય છે, આઈ થિંક હી શુડ બી ધ વિનર. એટલે અહીંયા આગળ સૌથી અગત્યની વાત એ છે કે કેટલી પરિસ્થિતિને પોતે એક્સેપ્ટ કરે છે અને એની સાથે એડજસ્ટ થાય છે. તો આ એક મહત્વની બાબત એ બનશે. પણ એક વાત બહુ સાચી થઈ કે ખેલાડી ઘરના સફોકેશનમાંથી મેદાન ઉપર ગયો છે, દેટ્સ અ બિગેસ્ટ ચેન્જ. હું માનું છું કે આ ચેન્જથી જે અડધો ફરીથી એનામાં એનર્જી આવી જશે કે યુ વિલ ફીલ ધેટ નાઉ આઈ એમ ઇન ધ ફીલ્ડ. એટલે પહેલી વસ્તુ એ જાય. ત્યાર પછી જે ટુર્નામેન્ટની આપણે વાત કરીએ, ક્યારે લોજિસ્ટિક્સ ને ક્યારે બધી આ બધી વસ્તુ શરૂ થશે, ટુર્નામેન્ટ ક્યારે થશે. બીજી એક વાત એ પણ કરવામાં આવી છે કે તમારી પાસે પ્રેક્ષકો નહીં હોય. તમે ગમે તેટલી મોટી ટુર્નામેન્ટ કરતા હશો, પ્રેક્ષકો સ્ટેડિયમમાં હશે નહીં. એટલે તમારે એમની સામે અને એમના વગર કેવી રીતે રમવું, એ પણ ઇટ્સ અ બિગ ધીસ થિંગ, સાયકોલોજીકલ સેટબેક તમારો છે. કે આજે તમે ઈડન ગાર્ડન ઉપર 70,000 જણાની સામે રમતા હો અને ખાલી સ્ટેડિયમમાં તમારો દેટ મેક્સ અ ડિફરન્સ. એ જ પ્રમાણે તમારો સ્પોર્ટ્સમેન, તમારો રનર, તમારો સ્પ્રિન્ટર, એ જયારે હાઈ જમ્પ, લોંગ જમ્પર, એને જો ચીચિયારીઓ ના સંભળાય, એને જો લોકોનો અવાજ ના સંભળાય, તો હી વિલ નોટ બી મોર, એને એટલો જુસ્સો ના રહે. એટલે આ બધી પરિસ્થિતિ વચ્ચે
કારણ કે આખી દુનિયા એક જ જાતની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, એટલે આ પ્રકારની કન્ડિશન દરેક દેશો સાથે હશે. એટલે હું માનું છું કે જે મેન્ટલી સ્ટ્રોંગ ખેલાડી હશે, he will be the winner in this particular situation. દિલીપભાઈ. बिल्कुल रशीद जी, बहुत कुछ बदल चुका है आफ्टर कोरोना, आफ्टर लॉकडाउन, मतलब अभी भी बहुत कुछ बदला है। एसओपी जारी की गई है। सवाल है कि कई भारतीय खिलाड़ी है जो ओलंपिक के लिए भी क्वालिफाइड हुए। आपने बोला कि फिटनेस लेवल मेंटेन करना है और मेंटल लेवल भी मेंटेन रखना है। परिस्थितियां बदली गई है, नई गाइडलाइंस के साथ ओलंपिक्स की जो गाइडलाइन बनेगी वो भी बनेगी, एक नई गाइडलाइन बनेगी। कैसा असर खिलाड़ियों पे पड़ेगा और पॉजिटिव रहेगा, नेगेटिव रहेगा, कैसा असर आप देखते हो खिलाड़ियों पर? देखिए, ये जो जिस तरह से ये पूरा समीकरण पूरे विश्व भर में ही ये कोरोना का इफेक्ट हुआ है, जिसमें स्पोर्ट्स भी जो छूता नहीं रहा है। जिस तरह से आपने बात की कि बहुत से खिलाड़ी जो हैं वो ओलंपिक्स के लिए क्वालिफाई कर गए हैं, जहाँ बहुत से खिलाड़ी जो हैं वो ओलंपिक्स क्वालिफाई के लिए खेलने जाने वाले हैं। जिस तरह से ऑनरेबल स्पोर्ट्स मिनिस्टर किरण रिजिजू जी ने, अगर आप उन्होंने जिस तरह से अपने भाषण में ये बताया है कि उनकी जो अटमोस्ट, जो स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया की अटमोस्ट प्रायोरिटी यही है कि जो खिलाड़ी हमारे ओलंपिक्स में क्वालिफाई कर चुके हैं, या फिर जो क्वालिफाई के लिए जाने वाले हैं, जब बिल्कुल जो लोग नियर टू क्वालिफाई हैं, उन लोगों की जो ट्रेनिंग पे किस तरह से ध्यान दिया जाए, वो एक प्रायोरिटी गवर्नमेंट की है। उसके बाद आपने कहा कि प्लेयरों पे किस तरह का ये असर होगा। नो डाउट के काफी साइकोलॉजिकल प्लेयरों के ऊपर, जो लोग ओलंपिक क्वालिफाई कर चुके थे, जो ओलंपिक्स का टारगेट जो है वो 220 में लेकर चल रहे थे, उनके इस पे इफेक्ट जरूर पड़ा है। लेकिन ये पूरे विश्व भर में पड़ा है, ना कि केवल हमारे एथलीट्स पर। उसके बाद गवर्नमेंट ने, स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ने जिस तरह से इसके ऊपर एसओपी और सीरियसनेस स्पोर्ट्स को दिखाया है, मुझे लगता है कि कभी इतना सीरियस नहीं हुआ है। इससे ये लगता है कि खिलाड़ी जो हैं अभी मेंटली, ये एसओपी आने के बाद, जिस तरह से स्टेडियम्स को खोला गया है एथलीट्स की ट्रेनिंग के लिए, ये आने के बाद जो हमारे प्लेयर्स हैं, जो एथलीट्स हैं हमारे, और जो उनके स्टाफ हैं, कोचिंग स्टाफ हैं, दूसरे सभी लोग जो स्पोर्ट्स के साथ जुड़े हैं, उनमें काफी जो है ये पॉजिटिव वेव आएगी, ताकि वो आने वाला जो ओलंपिक्स जो पोस्टपोन्ड हुआ है 21 में, उसमें पार्टिसिपेट कर सके। उसके साथ साथ अब ओलंपिक्स का जो एसओपी है, इंटरनेशनल ओलंपिक कमेटी जो है वो अब किस तरह से इसको एसओपी लेती है, क्योंकि ओलंपिक्स का डेट ऑलरेडी डिक्लेयर हो चुका है 21 में। तो अब किस तरह से वो प्रोसीजर, मुझे लगता है कि जल्दी ही वो भी जो है वो एसओपी आ जाएगा, जिससे खिलाड़ियों को और राहत जो है वो मिलेगी कि हम किस तरह से ओलंपिक्स की तैयारी करें और ओलंपिक्स में पार्टिसिपेट करें, और कंट्री में जो लोग जाने वाले हैं ओलंपिक क्वालिफाई में, तो वो लोग किस तरह से करें, किस तरह से तैयारी करें। ये सब गवर्नमेंट की प्रायोरिटी है, और मुझे लगता है कि हम आने वाले समय में आप देखेंगे कि जल्दी ही एक एसओपी जो आईओसी की तरफ से भी हमें देखने को मिलेगी कि ओलंपिक का किस तरह से आयोजन होगा, और प्लेयर इस टाइम में निकलकर बाहर आएंगे और ओलंपिक्स में अच्छा प्रदर्शन जो है फिर से करेंगे। जी બિલકુલ અશોકભાઈ, હવે વાત કરીએ કે જે નવી ગાઈડલાઈન આવી છે, આમ તો બીસીસીઆઈએ પણ પોતાના સ્ટેટ યુનિટ્સને આ ગાઈડલાઈન પ્રમાણે જે ખેલાડીઓ છે એમને ટ્રેનિંગ શરૂ કરવાની વાત કરી છે, પરંતુ સવાલ એ છે કે સ્કિલ બેઝ ટ્રેનિંગ માટે બીસીસીઆઈ હજુ રાહ જોશે, કારણ કે ટ્રેન અને પ્લેનની સેવા હજુ શરૂ નથી થઈ, એટલે વેટ કરશે એવું લાગી રહ્યું છે। ત્યારે આપને શું લાગે છે, શું સ્ટેન્ડ હશે આ બાબતને લઈને? જે તમે વાત કરીએ બિલકુલ સાચી વાત છે। બીસીસીઆઈ કોઈ પણ તબક્કે ખેલાડીઓના ની હેલ્થ અને ઓવરઓલ જે સિચ્યુએશન છે એની સાથે બાંધછોડ કરવા માંગતી નથી, આની પહેલા પણ એમણે કહેલું છે। એટલે પહેલી વસ્તુ એ છે કે અત્યારે સ્ટેડિયમ્સ ખોલવામાં આવ્યા છે, એટલે જે કોઈ તમારા ખેલાડીઓ અહીંયા અમદાવાદના ખેલાડીઓ, તો અમદાવાદ સાથે સંકળાયેલા ખેલાડીઓ અહીંના સ્ટેડિયમમાં જઈને લોકો પ્રેક્ટિસ કરી શકે। રૂટીન પ્રેક્ટિસ જે છે એ સ્કિલ બેઝ પ્રેક્ટિસ, જે વાત આપણે તમે કરી, એ અમુક જ જગ્યાએ કરવામાં આવે છે। ધારો કે એક પર્ટિક્યુલર સિટીની અંદર એની ટ્રેનિંગ કરવાની હોય તો બધા ખેલાડીઓ ત્યાં જતા હોય છે, અને ધેન ધ પ્રેક્ટિસ સેશન ટેક પ્લેસ, અથવા તો ટ્રેનિંગ ત્યાં આગળ થતી હોય। એને ક્યાંક ને ક્યાંક અત્યારે એ લોકો એલોબરેટ કરવા માંગતા નથી, દે ડુ નોટ વોન્ટ ટુ ડુ। પણ તે સાથે આ જે ખેલાડીઓ છે પોતપોતાના લોકલ એસોસિએશનના મેદાનો ઉપર પ્રેક્ટિસ કરી શકશે।
ક્રિકેટની સાથે સંકળાયેલા રહી શકશે અને જે કંઈ નોર્મલ પ્રેક્ટિસિંગ અથવા તો એમનું શારીરિક રીતે જે ફિટનેસની વાત કરીએ તમે કે તમારા ક્રિકેટિંગ સ્કિલ્સની વાત કરો તો તમે ત્યાં આગળ મેળવી શકશો. જે સ્કિલ્ડ ટ્રેનિંગ છે એના કરતાં હાયર લેવલની જે ટ્રેનિંગ છે જે ઇન્ટરનેશનલ ખેલાડીઓ માટે ખાસ એ કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી હજુ તો ટ્રેન્સ પણ નથી શરૂ થઈ પૂરેપૂરી અથવા ફ્લાઇટ્સ પણ નથી થતી ત્યાં સુધી કોઈ પણ ખેલાડીઓને મોબિલાઇઝ કરવા અથવા અહીંથી બીજી જગ્યાએ લઈ જવા ઇટ ઇઝ વેરી ડેન્જરસ. એટલે હું નથી માનતો કે આવી કોઈ પણ પરિસ્થિતિમાં બીસીસીઆઈ પણ એવો ચાન્સ લે કે આ બધા ખેલાડીઓને બીજે લઈ જવાની એ કરે. એટલે અત્યારના તબક્કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે વી આર વેરી ક્લિયર ધ અટમોસ્ટ પ્રાયોરિટી ઇઝ બીન ગિવન ટુ ધ હેલ્થ ઓફ ધી એટલે પ્લેયર ખેલાડીઓની જે તબિયત છે અથવા તો એની જે સ્વાસ્થ્ય છે એની ઉપર સંપૂર્ણ એ કરવામાં આવશે. એટલે અત્યારે ક્રિકેટની પણ જો વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં બહુ મોટી ટુર્નામેન્ટ આપણને જોવા ના પણ મળે, પણ સાથે સાથે એ ચોક્કસ છે કે ખેલાડીઓ ત્યાં સુધી પહોંચતા થયા છે પોતાની પ્રેક્ટિસ કરીને પોતે ટચમાં રહેશે કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની કંઈ પણ ઇવેન્ટ રમવાની હોય તો દે આર ફિટ ટુ પ્લે ધ થિંગ્સ. અશોકભાઈ, સમયની મર્યાદા છે, પરંતુ જે પ્રમાણે હવે આપણે ક્રિકેટની વાત કરી એટલે મને એવું લાગે છે કે હવે જે મારો છેલ્લો ક્વેશ્ચન છે ને મારો નથી, તમામ આપણા જે દર્શક મિત્રો છે એમનો છે, કારણ કે બધાની નજર હવે અશોકભાઈ આઈપીએલ પર છે. તો હવે સવાલ એ થાય છે કે આ લોકડાઉન, આ કોરોનાનો કહેર, આ ડર, પછી આ એસઓપી, આ બધાને લઈને હવે આઈપીએલ રમાશે કે કેમ? અશોકભાઈ, શું કેવું છે શોર્ટમાં? આઈપીએલ રમાશે કે કેમ એ તો બહુ મોટો સવાલ છે જ. આઈપીએલ ને રમવા માટેની જે પૂર્વ તૈયારીઓ અથવા તો જે રીતે એનું વાતાવરણ બનવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક બની રહ્યું છે કે તમે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપી શકશો નહીં. એ ગાઈડલાઈન સરકારે બહાર પાડી છે. એટલે એ જ ગાઈડલાઈન ધારો કે બીસીસીઆઈ બી એક્સેપ્ટ કરે તો હું માનું છું કે નેક્સ્ટ આઈપીએલ જે છે એ પ્રેક્ષકો વિનાના મેદાન ઉપર રમાયેલી આઈપીએલ તરીકે આવશે એવું મને લાગે છે. હું નથી માનતો કે જે સ્ટેડિયમ પેક હતા, લાખો માણસો જોવા જતા હતા, એટલું બધું ક્રાઉડ ભેગા કરવાની કોઈને પણ પરમિશન મળે. એટલે હું માનું છું કે જે નેક્સ્ટ આઈપીએલ ત્યાર પછીની પરિસ્થિતિઓ જે હશે એના પછીના આઈપીએલમાં અલગ હશે, પણ અત્યારના તબક્કે હું માનું છું કે જે આઈપીએલ જો નજીકના 1-2 મહિના 3 મહિનામાં એરેન્જ થવાની જો વાત થતી હોય તો ઇટ વિલ બી એ સ્પેક્ટેટર લેસ ક્રિકેટ. એટલે કે કોઈ પણ પ્રેક્ષકો નહીં હોય, કદાચ ટુર્નામેન્ટ રમાઈ શકે અને એ પણ લોજિસ્ટિક ને શરૂ થાય ત્યાર પછી. બિલકુલ, પરંતુ એમાં લોકોને કેટલો ઇન્ટરેસ્ટ પડશે અથવા ખેલાડીઓને જે ક્રિકેટરો છે એમને કેટલો ઇન્ટરેસ્ટ પડશે આવનારો સમય બતાવશે. પરંતુ બહુ એક આશા આપે જગાવી છે કે હા, આઈપીએલ રમાઈ શકે છે, તો એ જોવાનું રહેશે. તો આથી ખાસ આજની ચર્ચા અને જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે નવી એસઓપી બની છે એને અનુરૂપ હવે પ્રેક્ટિસ કરવી પડશે ખેલાડીઓએ. પોતાનું ફિટનેસ લેવલ, માઇન્ડ લેવલ સેટ કરીને આ પ્રેક્ટિસ કરીને પણ પોતાનો જોશ અને જુસ્સો બરકરાર ખેલાડીઓએ રાખવો જ પડશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ રસીદજી અને અશોકજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આ હતી આજની ચર્ચા, અને ખાસ કરીને લોકડાઉનનો જે ચોથો તબક્કો ચાલી રહ્યો છે એને લઈને હવે સ્પોર્ટ્સ પર કયા પ્રકારની અસરો પડશે એની પ્રેક્ટિસથી લઈને રમત જગત પર એની ચર્ચા કરી. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.